રાપર તાલુકાના ગાગોદર ગામે ખનીજ ચોરી પકડી પાડવા માટે ફ્લાઇંગ ટીમના વડા મેહુલ શાહ મક્કમ બન્યા। એક તકે મોટો કિંમતી મશીનરી લઈ ખનીજ ચોરો ભાગી છૂટ્યા। પોલીસનો સહારો લઈ મેહુલ શાહ અને તેની ટીમે ફરી એક વખત આ કિંમતી મશીનરી પકડી પાડી પોલીસ સ્ટેશનમાં જમા કરાવી। કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામક કચ્છની તપાસ ટીમ દ્વારા તારીખ 2/7/2025ના રોજ ગાગોદર તાલુકો રાપર ખાતે ગેરકાયદેસર ખનીજ ચોરીની ફરિયાદોને ધ્યાને લઈ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। તારીખ 2/7/2025ની મોડી રાત્રે ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરતા એક એક્સ્કેવેટર મશીનને ચાઇના ક્લે ખનીજ ગેરકાયદે રીતે 2 ટ્રકોમાં ભરી આપતા જોવા મળેલ। આથી તપાસ ટીમ કાયદેસરની કાર્યવાહી કરી રહી હતી ત્યારે એક્સ્કેવેટર માલિક તથા અજાણ્યા ઈસમો દ્વારા ટોળું ભેગું કરી ધાકધમકી આપી અને અંધારાનો લાભ લઈ બનાવવાળા સ્થળેથી મશીનને લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા। પરંતુ તપાસ ટીમ દ્વારા સ્થળ પર પકડવામાં આવેલ 2 ટ્રકોને સીઝ કરી ગાગોદર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા। ત્યારબાદ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, ડીવાયએસપી સાગર સાંભળા તથા ગાગોદર પોલીસ સ્ટેશનના પીઆઈના સહયોગથી ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ દ્વારા મશીનને શોધી કાઢવામાં આવેલ। સંયુક્ત તપાસ ટીમ દ્વારા ગેરકાયદે ખનીજ ચોરીની સઘન તપાસ હાથ ધરતા ગાગોદર ગામ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનીજ ખનન પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલ અન્ય 2 મશીનોને બિનવારસુ હાલતમાં પકડી પાડવામાં આવ્યા। આમ ઉપરોક્ત 3 મશીન અને 2 ચાઇના ક્લે ખનીજ ભરેલ ટ્રકોને સીઝ કરી ગાગોદર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે। બનાવવાળા સ્થળ પર ચાઇના ક્લે ખનીજ સંગ્રહની સઘન તપાસ ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છ દ્વારા હાથ ધરવામાં આવી છે।